નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું ફરી પાછું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આજે આપણે ધોરણ 8માં વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ગાલા સ્વાધ્યાય પોથીમાં ચેપ્ટર નંબર 8 બળ અને દબાણ એની આપણે સોલ્યુશન કરવાના છીએ. જો તમે ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને આવા બીજા વિડીયો તમારા સુધી સૌથી પહેલા અમે પહોંચાડી શકીએ. ચાલો, પ્રશ્ન 6 સુધીનું થઈ ગયું છે. ન જોયો હોય તમે આગળનો વિડીયો તો નીચે લિંક આપેલી છે, ત્યાં જઈને જોઈ શકો છો. પ્રશ્ન 7. તમે તમારા હાથમાં પાણીથી ભરેલી એક પ્લાસ્ટિકની ડોલ જમીનથી ઉપર પકડી રાખી છે, તો ડોલ ઉપર લાગતા બળોના નામ જણાવો અને ડોલ પર લાગતા બળોને કારણે તેની અવસ્થામાં કેમ ફેરફાર થતો નથી તે સમજાવો. તો કે અહીં ડોલ ઉપર ગુરુત્વાકર્ષણ બળ અને સ્નાયુ બળ બે પ્રકારના બળો લાગે છે. સ્નાયુ બળ ડોલ ઉપર ઉધ્વ દિશામાં લાગે છે, જ્યારે ગુરુત્વાકર્ષણ બળ અધો દિશામાં એટલે કે નીચે લાગે છે. આ બંને બળોના મૂલ્ય સમાન છે અને દિશા વિરુદ્ધ છે, તેથી તેનું પરિણામી બળ એટલે કે શૂન્ય થાય, કુલ બળ 0 થાય. આનાથી ડોલની ગતિની અવસ્થામાં કોઈ ફેરફાર થતો નથી. ડોલ જેમ છે તેમની તેમ રહેશે. બીજું, કોઈ ઉપગ્રહને તેની કક્ષામાં તરતો મૂકવા માટે એક રોકેટને ઉપરની તરફ પ્રક્ષેપિત એટલે કે ગતિ કરાવવામાં આવી. પ્રક્ષેપણ સ્થાન પરથી છોડવાના તરત જ બાદ રોકેટ ઉપર લાગતા બે બળોના નામ આપો. તો કે સાહેબ, પહેલું બળ ગુરુત્વાકર્ષણ, જે રોકેટ ઉપર અધો દિશામાં એટલે કે નીચે લાગે છે, અને બીજું હવાનું ઘર્ષણ બળ. સાહેબ, એ પણ રોકેટની ગતિની વિરુદ્ધ દિશામાં. રોકેટ ઉપર જશે તો નીચે લાગશે, આગળ જશે તો પાછળ લાગશે. ત્રીજું, બળ એટલે શું અને જુદા જુદા ઉદાહરણ દ્વારા એની સમજૂતી આપો. તો કે બળ એટલે પદાર્થને ધક્કો મારવો કે એને ખેંચવું, અથવા તો આગળ જે વ્યાખ્યા લખી એ પણ લખી શકાય કે જે બાહ્ય અસરને લીધે પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફાર કરી શકાય એને બળ કહેવાય. ટેબલ પર પડેલા પુસ્તકને ગતિ કરાવવી, દરવાજો ખોલવો કે બંધ કરવો, આ બધી ક્રિયામાં બળ લગાડવું પડે છે. ક્રિકેટ બોલને બેટ વડે ફટકારવો, સામાન ભરેલા ગાડાને ચલાવવું, આ બધી ક્રિયામાં બળ લાગે છે. ચોથું, પદાર્થની ગતિની અવસ્થા એટલે શું અને બળ દ્વારા તે કઈ રીતે બદલાય છે. તો કે પદાર્થની જે અવસ્થા તેની ઝડપ અને ગતિની દિશા દ્વારા વર્ણવવામાં આવે છે તેને પદાર્થની ગતિની અવસ્થા કહે છે. પદાર્થની જે અવસ્થાને તેની ઝડપ અને ગતિની દિશા દ્વારા વર્ણવવામાં આવે છે તેને પદાર્થની ગતિની અવસ્થા કહે છે. સ્થિર પદાર્થ ઉપર બળ લાગતા તે ગતિમાં આવે છે અને ગતિમાન પદાર્થની ગતિની દિશામાં જો બળ લગાડો તો તેની ઝડપમાં શું થાય? વધારો થાય. અને જો એની વિરુદ્ધ દિશામાં બળ લગાડવામાં આવે તો ઝડપમાં ઘટાડો થાય. જે દિશામાં પદાર્થ ગતિ કરતો હોય એ જ દિશામાં ધક્કો મારો તો સ્પીડ વધે, અને એની વિરુદ્ધ દિશામાં ધક્કો મારો તો ઝડપમાં ઘટાડો થાય. અને ત્રીજું કે ગતિમાન પદાર્થ ઉપર બળ લગાડવાથી તેની ગતિની દિશા બદલાય છે. પાંચમું છે કે બળ દ્વારા ઉત્પન્ન કરી શકાતી અસરો જણાવો. તો કે સાહેબ, 4 અસર ઉત્પન્ન કરી શકાય. પહેલું કે બળ લગાડવાથી પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવી શકાય. ઉદાહરણ તરીકે ફૂટબોલનો દડો ધક્કો મારો તો સાહેબ ગતિમાં આવશે. બીજું કે જો પદાર્થ ગતિમાં હોય તો તેની ઝડપમાં વધારો કે ઘટાડો કરી શકાય. ત્રીજું, પદાર્થ ગતિમાન પદાર્થની ગતિની દિશામાં ફેરફાર કરી શકાય. ચોથું, પદાર્થના આકારમાં ફેરફાર કરી શકાય. આ 4માંથી બધી અથવા તો તેમાંથી થોડી અસરો બળ દ્વારા ઉત્પન્ન કરી શકાય. કોઈ પદાર્થ પર બળ લગાડશો તો 4માંથી એક પણ અસર થાય, 2 પણ થાય કે વધારે પણ જોવા મળે. છઠ્ઠું, સંપર્ક અને અસંપર્ક બળો સમજાવો. કે જ્યારે પદાર્થો એકબીજા સાથે ભૌતિક સંપર્કમાં હોય ત્યારે એમની વચ્ચે જે બળો લાગે છે આ બળો એને સંપર્ક બળો કહેવાય. જેમ કે સ્નાયુ બળ છે, ઘર્ષણ બળ છે, બરાબર. આ સંપર્ક બળના ઉદાહરણ છે. અને બે પદાર્થો વચ્ચે કોઈ સંપર્ક ન હોવા છતાં પણ જે બળો લાગે છે તો એને અસંપર્ક બળ કહેવાય. જેમ કે સ્થિત વિદ્યુત બળ,
ચુંબકીય બળ એ અસંપર્ક બળોના ઉદાહરણ છે. સાતમું છે સ્થિત વિદ્યુત બળ એટલે શું, એને અસંપર્ક બળ કેમ કહેવાય? તો કે એક વિદ્યુત ભારિત પદાર્થ બીજા વિદ્યુત ભારિત કે વિદ્યુત ભાર રહિત પદાર્થ ઉપર જે બળ લગાડે એને સ્થિત વિદ્યુત બળ કહેવાય. અહીં બે પદાર્થો વચ્ચે કોઈ ભૌતિક સંપર્ક ન હોવા છતાં પણ બળ લાગે છે, આથી તેને અસંપર્ક બળ છે તે કહેવામાં આવે. આઠમું, વાતાવરણનું દબાણ અસ્તિત્વ ધરાવે છે, આ હકીકત ઉપર આધારિત કાર્ય કરતા સાધનો જણાવો. તો કે ઠંડા પીણા પીવા માટેની સ્ટ્રો, હોસ્પિટલોમાં વપરાતી સિરિંજ ઇન્જેક્શન, ટીપા પાડવા માટે ડ્રોપર અને રબરનો હવા ચૂસક બૂટ્સ આ દબાણ ઉપર કાર્ય છે તે કરે છે. ચલો, કારણો કહે છે કે પહેલું, લાકડાના પાટિયામાં ખીલીને તેના અણીદાર છેડા પાસેથી ઠોકવામાં આવે છે. તો કે ખીલીના અણીદાર છેડાનું ક્ષેત્રફળ તેના શીર્ષ એટલે કે માથાવાળા ભાગ કરતાં ઘણું ઓછું હોય. આથી જો તમે થોડુંક બળ લગાડો ઓછા ક્ષેત્રફળવાળી સપાટી ઉપર તો વધુ દબાણ ઉત્પન્ન કરી શકાય. તેથી લાકડાના પાટિયામાં ખીલીને તેના શીર્ષથી ઠોકવાને બદલે અણીદાર છેડા પાસેથી ઠોકવામાં આવે છે ત્યારે બળ ઓછું લગાડવું પડે અને વધારે દબાણ ઉત્પન્ન કરી શકાય અને ખીલીને લાકડાના પાટિયામાં ઠોકી શકાય. બીજું છે ખભા ઉપર લટકાવવા માટેના ઠેલામાં પટ્ટી પહોળી શા માટે રાખવામાં આવે છે? તો કે પાતળી પટ્ટીને બદલે પહોળી પટ્ટી વાપરવામાં આવે તો ક્ષેત્રફળ વધી જાય અને તેથી થેલાનું જે વજન છે એ મોટા ક્ષેત્રફળ ઉપર લાગે અને પરિણામે ખભા ઉપર દબાણ ઘટી જાય છે. તેથી ખભા ઉપર ઠેલો સહેલાઈથી ઊંચકી શકાય. ત્રીજું, કુલીઓને જ્યારે ભારે બોજ ઉપાડવાનો હોય ત્યારે તેઓ પોતાના માથા ઉપર એક કપડાને ગોળ વીંટાળીને રાખે છે. શું કામ? તો કે કુલીઓ પોતાના માથા ઉપર એક કપડાને ગોળ વીંટાળીને મૂકે છે. આમ કરવાથી પોતાના માથા સાથેના બોજના સંપર્કના ક્ષેત્રફળને વધારી દે છે. આથી તેમના માથા ઉપર લાગતું જે દબાણ છે દબાણ ઓછું થઈ જાય, ઘટી જાય અને તેઓ તે ભાર કે બોજ સરળતાથી ઉઠાવી શકે. ચાલો, જોડકામાં કહે છે કે ભાઈ બળ, તો બળ એટલે ધક્કો મારવો કે ખેંચવું. સ્નાયુ બળ તો કે સંપર્ક બળ. બળનું માપ તો કે સાહેબ બળનું માપ ન્યૂટનમાં મપાય અને ગુરુત્વાકર્ષણ બળ તો કે અસંપર્ક બળ છે. રેડી? અને એક મુદ્દાસર ઉત્તર આપ્યો છે કે યોગ્ય આકૃતિ દોરીને સમજાવો કે પ્રવાહીનું દબાણ ઊંડાઈ વધતા વધે છે. તો તમારે એક પાત્ર દોરવાનું. આ પાત્રમાં તો કે આ પ્રમાણે થોડા અંતરે ગેપ રાખવાના અને ન્યા લગાડવાની પાઇપ. એને નામ આપી દેવાના. બરાબર, એ, બી અને સી. આ એ, આ બી અને આ સી. આખા પાત્રમાં પાણી ભરેલું હશે. બરાબર, તો જ્યારે તમે એમાંથી નીકળતા પાણીના પ્રવાહને જોશો તો સાહેબ એનું જે પાણી છે એ અહીંયા નજીકમાં નીચે પડશે. બી નું જે પાણી છે એ અહીંયા દૂર જશે અને સી વાળું જે નળીનું પાણી છે એ વધારે દૂર છે તે અહીંયાથી જશે. ચાલો, લખાણ જુઓ. અહીં આકૃતિમાં એક પાત્રની સાથે જુદી જુદી ઊંડાઈએ 3 એક સરખા વ્યાસવાળી નાની સમક્ષિતિજ ટ્યુબ નળી એ, બી અને સી છે તે લગાડેલી છે. શરૂઆતમાં ત્રણેય ટ્યુબોને બૂચ વડે બંધ કરેલી છે. હવે પાત્રમાં પાણીને ભરવામાં આવે છે. પછી ત્રણેય બૂચને એક સાથે દૂર કરવામાં આવે. તો
ટ્યુબ એ માંથી આવતું પાણી પાત્રના તળિયાની નજીકમાં પડે છે. ટ્યુબ બી માંનું પાણી થોડુંક દૂર પડે છે અને ટ્યુબ સી માંનું પાણી સૌથી વધારે દૂર પડે છે. ટ્યુબ એ પાસે પાણીની ઊંડાઈ ઓછી છે, અહીંથી આટલી જ ઊંડાઈ છે અહીંયા, બરાબર. ટ્યુબ બી પાસે ઊંડાઈ વધુ છે અને ટ્યુબ સી પાસે એનાથી વધારે ઊંડાઈ છે. જ્યારે સી ટ્યુબ પાસે પાણીની ઊંડાઈ વધુ છે, આથી એ પાસે પાણીનું દબાણ ઓછું અને સી પાસે પાણીનું દબાણ વધારે હોય છે. આ પરથી કહી શકાય કે પ્રવાહીની ઊંડાઈ જેમ વધે તેમ તેનું દબાણ વધારે થાય છે. બરાબર. તો આ તો મિત્રો આજનો આપણો અહીંયા ટોપિક પૂરો થાય છે. આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.